નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એમાં આગળ આપણે અભ્યાસ શરૂ કરીશું. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે 5.16. 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલા છે. તો ચલો આ ગરગડી છે. હવે આની ઉપર એક દોરી વીંટાળી દીધી, આપણે આ રીતે દોરી રાખી દીધી છે. એમાં એક બાજુ 8 કિલોગ્રામ દળ, બીજી બાજુ 12 કિલોગ્રામ દળ. તો ધારો કે હું અહીંયા કહી દઉં M1 તો કે આ 8 કિલોગ્રામ દળ છે, અને અહીંયા કહી દઉં M2 તો આ 12 કિલોગ્રામ દળ છે. બરાબર. ચલો આ દળોને છોડી દેવામાં આવે, મતલબ કે અત્યારે પકડી રાખ્યા છે, પછી મુક્ત કરી દો. એમ મુક્ત કરો, દોરીથી છોડ્યા વિના પડવા દે, એટલે દોરી બાંધેલી જ હોવી જોઈએ. એમ તો તેમનો પ્રવેગ અને દોરીનું તણાવ કેટલું. હવે જોજો, બળો બતાવી પછી પ્રવેગનો ખબર પડે, ત્યાં સુધી ખબર નહીં પડે કયા કયા બળો લાગે. તો પહેલું તો બળ લાગશે વજન બળ M1G. સેમ અહીંયા વજન બળ લાગશે M2G. ચલો આ M1G કેટલા થશે તો કે 8 ગુણ્યા ધારો કે આપણે G10 લઈ લઈએ તો 80 ન્યૂટન, અને અહીંયા M2G એટલે 12 ગુણ્યા આપણે G10 લઈ લઈએ તો આવશે 120 ન્યૂટન. ચલો બીજું બળ કયું લાગે? દોરીમાં તણાવ બળ છેડાથી અંદર તરફ. તો બોલો આ છેડાઓ છે, છેડાથી અંદર તરફ બળ લાગશે. આ રીતે દળ રહિત દોરી આપેલી છે એટલે બરાબર ટી સેમ જ હોય, અથવા તો દળની કોઈ વાત જ નથી કહી તો ટી સેમ હોય દળ રહિત દોરી માટે. હવે પ્રશ્ન એ છે કે તંત્રનો પ્રવેગ પેલા તો બંને સાથે ગતિ કરશે ફાઇનલ. કેમ? કારણ કે દોરીથી બંધનમાં છે, એક જાય તો બીજાને સાથે લઈને જાય, પણ કોણ કઈ દિશામાં જાય આપણે ગણવું પડે. તો એ બળ ઉપરથી નક્કી થાય. જોજો, દળ ઉપરથી નક્કી નહીં કરતા. હા, અહીંયા તમને ખ્યાલ આવે કે ભાઈ આ 8 છે ને આ 12 છે, એટલે આ 12 વાળો નીચે જાય ને 8 વાળો ઉપર આવશે. પણ વ્યાપક કન્સેપ્ટ એવો છે કે બળ ઉપરથી નક્કી કરવાનું, બળને જોવાનું કે અહીંયા બળ કેટલું લાગે 80, અહીંયા બળ કેટલું લાગે 120. તો એનો મતલબ એવો થાય કે આ જે છે એ બ્લોક નીચે જશે, તો આ બ્લોક ક્યાં જશે? ઉપર. તો આનો એ જેટલો પ્રવેગ નીચે હશે તો આનો એ જેટલો પ્રવેગ ઉપર હશે. અને તમને એમ થાય સર દળ ઉપરથી ને એવું જ આવે ને, એ આમાં આવે છે એવું દળ ઉપરથી. બધા દાખલાઓમાં આવું સેમ નહીં હોય કે દળ ઉપરથી તમે દળને જોઈને કહી શકો કે ભાઈ આ બ્લોક આમ જશે એમ. બોલજો, ખ્યાલ આવે? બરાબર. પણ બળ ઉપરથી 100% તમને મળે, એટલે બળ ઉપરથી જ આગળ વધવાનું. બરાબર. ચલો પેલા તંત્રનો પ્રવેગ ગોતી લઈએ. તો તંત્રનો પ્રવેગ એટલે પરિણામી બળ છેદમાં કુલ દળ. ચલો પરિણામી બળ બાહ્ય બળ જ લેવાનું હોય, તણાવ બળ તો આંતરિક બળ છે, પરિણામી 0 થઈ જાય. તો પછી અહીંયા બળ લાગશે M2G, અહીંયા બળ લાગશે M1G. કયું બળ મોટું? M2G. તો પરિણામી બળ એટલે M2G માઇનસ M1G ના છેદમાં કુલ દળ એટલે M1 પ્લસ M2. તો A ઇક્વલ ટુ G ને કોમન લઈ લો, M2 માઇનસ M1 છેદમાં M1 પ્લસ M2. હવે આ છે ને વ્યાપક તંત્ર છે. આ બહુ બધા દાખલા હોય છે, તમે આ સૂત્ર યાદ રાખો તોય ચાલે, અથવા તો તમે નાની અમસ્તી જ ગણતરી છે. G10 M2 છે 12, આ M1 છે 8 ના છેદમાં 12 વત્તા 8, એટલે એ થઈ જશે તમારો અહીંયા ફાઇનલ જવાબ હું લખું છું 2 મીટર સેકન્ડ માઇનસ 2. ચલો આ પ્રવેગ મળી ગયો. હવે છે દોરીમાં તણાવ. યાદ રાખજો, તણાવ બળ ગોતવાનું હોય ને તો એક જ બ્લોકને ધ્યાનમાં લેવાનું, કારણ કે બંનેને ધ્યાનમાં લેશો તો પરિણામી 0 થઈ જશે. પડે ખબર? તણાવ બળ માટે એક જ બ્લોકને ધ્યાનમાં લેવાનો. તમે M1 વાળો લ્યો કા M2 વાળો લ્યો, બેમાંથી એક જ બ્લોકને જો. ધારો કે હું M1 વાળો અત્યારે ધ્યાનમાં લઉં તો ખાલી M1 ને જ જોવાનું કે ભાઈ M1 ઉપર કયા કયા બળ લાગે. તો કે એક લાગે M1G નીચે, તણાવ બળ ઉપર, એટલે M1G એમ કે આપણે નીચે જઈએ, તણાવ બળ એમ કે ના આપણે ઉપર જઈએ. બ્લોકને પૂછો એ ક્યાં જાય, પ્રવેગ ક્યાં છે? ઉપર. તો એ તો ઉપર જશે. એનો મતલબ કે T મોટું છે, M1G નાનું છે. તો પરિણામી બળ શું લખાય? T માઇનસ M1G, એટલે એનું જ દળ અને એનો જ પ્રવેગ. એનું જ દળ M1, એનો પ્રવેગ એ. તો T ઇક્વલ ટુ M1A વત્તા M1G. તો T ઇક્વલ ટુ, ચલો M1 કેટલા હતા 8, તો 8 ગુણ્યા 2 વત્તા 8 ગુણ્યા 10. તો T ઇક્વલ ટુ 16 વત્તા 80
તો ટી આવી જશે 96 ન્યૂટન. હવે તમને જો એમ થાય કે સર M2 દળ માટે લઈએ તો હું ખાલી સમીકરણ લખી દઉં છું, તમે કિંમતો મૂકજો. ચલો M2 દળને જુઓ, કયા કયા બળ લાગે? M1G નીચે લાગે, ટી ઉપર લાગે. M1G એમ કે આપણે નીચે જઈએ, તણાવ બળ એમ કે ના ઉપર આવ. બ્લોકને પૂછો તું ક્યાં જાસ, ક્યાં જાય છે? નીચે. એનો મતલબ કે M1G કેવું હશે? મોટું. ટી કેવું હશે? નાનું. સમીકરણ લખાશે M2G માઇનસ ટી બરાબર એનું જ દળ અને એનો જ પ્રવેગ. અહીંયાથી તમારે જાતે કરવાનો, તમને ટી જે છે એ 96 જ મળશે. કિંમત મૂકી દેજો, તણાવ બળ એટલું જ મળે. બરાબર? ચલો ખ્યાલ આવી ગયા? આ પુલીવાળા દાખલા છે. જેડબલ નીટમાં તમને બહુ બધા દાખલાઓ આપ્યા છે. ઓકે, ચાલો પછી છે પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. ચલો જોજો, હું પ્રારંભ લઈ લો પહેલા. પ્રારંભમાં આપણે શું આપ્યું છે? ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસ નું દળ એને કહી દો કેપિટલ M. ન્યુક્લિયસ નો વેગ બરાબર 0, અથવા તો એને કહી દે કેપિટલ V. કેપિટલ V બરાબર 0, કેપિટલ વેક્ટર V બરાબર 0. ચલો હવે જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે, એટલે એક ન્યુક્લિયસમાંથી બે બને છે, તો પહેલાં તો ન્યુક્લિયસનું પ્રારંભિક વેગમાન જેને હું વેક્ટર PI કહી દઉં, તો M વેક્ટર V બરાબર 0. હવે અંતમાં ન્યુક્લિયસ છે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે, તો ધારો કે નાના ન્યુક્લિયસોનું દળ, તો એકનું M1 અને બીજાનું M2 લઈ લો. અને નાના ન્યુક્લિયસોનો વેગ, તો કે એકનો વેક્ટર V1 કહી દઉં અને બીજાનો વેક્ટર V2 કહી દઉં. તો નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરે છે એવું તમારે કહેવાનું. ચલો અંતમાં વેગમાન PF કહી દઉં એને PF. તો M1 વેક્ટર V1 પ્લસ M2 વેક્ટર V2 થાય અંતિમ વેગમાન. હવે એક ન્યુક્લિયસમાંથી બે ન્યુક્લિયસ બન્યા, તો ચલો તમને વેગમાન સંરક્ષણ વખતે બોલો યાદ છે એવું કીધેલું કે જ્યારે પણ બોમ્બ ફૂટવાની વાત હોય તો એક ન્યુક્લિયસમાંથી બે થયા એટલે બોમ્બ ફૂટવાની ચર્ચા જેવું થઈ ગયું. ત્યારે બાહ્ય બળ 0 હોય, બાહ્ય બળ 0 હોય તો વેગમાનનું સંરક્ષણ થાય. આપણે લખી શકીએ કે હવે રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ મુજબ બોલો વેક્ટર PI બરાબર વેક્ટર PF. PI તો 0, પ્રારંભમાં વેગમાન 0, અંતમાં વેગમાન એટલે M1 વેક્ટર V1 પ્લસ M2 વેક્ટર V2. તો ચલો એમાંથી વેક્ટર V2 ને હું કરતા બનાવું તો માઇનસ M1 અપોન M2 વેક્ટર V1 થાય. તો ઋણ નિશાની શું દર્શાવે કે V1 ની વિરુદ્ધમાં V2, તો ઋણ ચિહ્ન દર્શાવે છે કે બંને નાના ન્યુક્લિયસ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. કારણ કે એકનો વેગ જેટલો હશે એની કરતાં વિરુદ્ધ વેગ બીજાનો, એટલે પેલો ન્યુક્લિયસ જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં બીજો ન્યુક્લિયસ ગતિ કરે. તો બોલો નિપજો વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ એવું સાબિત થઈ જાય. બરાબર? ચલો સ્વાધ્યાયનો 5.18 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ, એટલે જે ટેનિસ ગોલ્ફ, ગોલ્ફમાં જે બોલ હોય ને બિલિયર્ડ બોલ કહેવાય. ચલો અહીં તો પહેલાં એમ આપેલો છે 0.05 કિલોગ્રામ. બિલિયર્ડ બોલ 6 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી ગતિ કરતાં અથડાય છે. ચલો જોજો, તો પ્રારંભમાં ધારો કે આ એક બિલિયર્ડ બોલ છે, આ બીજો બિલિયર્ડ બોલ છે, અને એ કહી દઉં આને બી કહી દઉં. બોલો આ દિશામાં ગતિ કરતા હશે, અથડાય છે, એટલે આનો વેગ આપણે કહી દઈએ V1, આનો વેગ કહી દઈએ V2. તો V1 બરાબર V2 મૂલ્ય સેમ છે 6 મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે અંતમાં અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. ચલો એનો મતલબ કે આ બંને જે અથડાય, બરાબર, આ બી આ એ એટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. એટલે બોલો આમ જશે, આનો વેગ કહી દઉં V1 ડેશ, આનો વેગ કહી દઉં V2 ડેશ.
તો V1 ડેશ ઇક્વલ ટુ V2 ડેશ ઇક્વલ ટુ 6 મીટર સેકન્ડ ઇન્વર્સ, મૂલ્ય સમાન. તો દરેક બોલનો બીજા વડે લગાવેલ આઘાત કેટલો? આઘાત એટલે વેગમાનનો ફેરફાર. હવે તમે બેમાંથી કોઈ પણ એક બોલ લઈ શકો, વેગમાનનો ફેરફાર જ લેવાનો છે કે નહીં? કોઈ પણ બોલ લઈ લો, તમને વેગમાનનો ફેરફાર બંનેમાં સેમ જ મળે. હા, દિશા વિરુદ્ધ હશે. દિશા વિરુદ્ધ હશે. એ વડે બી ઉપર તમે આઘાત લઈ લો કે બી વડે એ ઉપર આઘાત લઈ લો, કોઈ પણ લો સેમ જ મૂલ્ય આવે. હું એક લઈને તમને કહું, ધારો કે હું બોલ એ માટે લઉં છું, તમારે બોલ બી માટે લેવાનો. બોલ એ માટે આપણે આઘાત લઈએ, બરાબર? અને એમાં આ જે દિશા છે એ દિશાને આપણે ધન કહી દઈએ, કારણ કે આપણે, બરાબર, એક વિરુદ્ધ દિશા પછી થાય છે કે નહીં? તો એક ધન હોય તો બીજો વેગ કેવો લેવો પડશે? ઋણ. તો બોલ એ માટે વેગમાનનો ફેરફાર ઇક્વલ ટુ એમ. અંતિમ વેગ એનો કેટલો છે? V1 ડેશ, પ્રારંભમાં હતો V1, અંતિમ વેગ V1 ડેશ માઇનસ V1. તો વેગમાનનો ફેરફાર ઇક્વલ ટુ, ચલો એમ આપ્યા 0.05, V1 ડેશ તો મૂલ્ય 6, પણ બોલો આની વિરુદ્ધમાં છે, વિરુદ્ધમાં છે એટલે શું લખાશે? -6 માઇનસ V2, સોરી V1, V1 તો એ જ દિશામાં છે, દિશા ધન એટલે 6. એટલે ડેલ્ટા P ઇક્વલ ટુ માઇનસ 0.05 ગુણ્યા 12, એટલે ડેલ્ટા P ઇક્વલ ટુ માઇનસ, ચલો આ થઈ જશે અહીંયા 0.6 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. અને આ વેગમાંનો ફેરફાર ઋણ x દિશામાં છે, કારણ કે ઋણ આવ્યા એટલે ઋણ x દિશા. 0.05 ગુણ્યા 12 એટલે થઈ જશે 0.6, બરાબર, કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ ઋણ x દિશામાં. તમે સેમ આ જ રીતે બોલ બી માટે તમે ગણજો, જવાબ આ જ આવશે, ખાલી ધન આવશે. બોલ બી માટે ધન આવશે, ડાયરેક્ટ જ ખબર પડશે. જો V2 માઇનસ V2 ડેશ માઇનસ V2 કરવાના કે નહીં? તો V2 ડેશ એટલે કેટલો લેશો? 6. તો V2 કેટલો લેશો? -6. માઇનસ માઇનસ પ્લસ, ચલો 6 6 12 થઈ ગયા એટલે ધન આવશે. બીજું ખબર પડી? તો સંઘાતના કિસ્સા હોય, આમાં આઘાત જ કીધો છે સીધો, વેગમાનનો ફેરફાર સીધો લઈ લીધો આપણે, બરાબર. બાકી ધારો કે આપણે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન એવું લઈને પણ તમે દાખલો ગણી શકો, પણ વેગમાનનો ફેરફાર કીધો હોય તો આ મેથડ ઇઝી પડે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે 100 કિલોગ્રામ દળની ગનમાંથી, ચલો તો પહેલાં તો અહીં ગનનું દળ, એને હું M1 કહી દઉં, 100 કિલોગ્રામ, 0.02 કિલોગ્રામ દળનો એક સેલ ફોડવામાં આવે, એટલે કે ગોળી. તો સેલનું દળ એને આપણે M2 કહી દઈએ, 0.02 કિલોગ્રામ. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ, તો ચલો સેલની ઝડપ તમને આપી છે, તો એ V2 કહેવાય, કારણ કે આને 2 આપ્યું હતું, 80 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાય? તો ગનની ઝડપ, એને રિકોઇલ ઓફ રાઇફલ કહેવાય. ગોળી આગળ જાય, રાઇફલ પાછળ આવે, શું કહેવાય? રિકોઇલ ઓફ રાઇફલ, બરાબર, પાછળ તરફ જે ધક્કો લાગે તે. તો ચલો આમાં જે કંઈ ગોળી છૂટે છે, બંદૂક ફોડવાની વાત આવી એટલે તમને કીધેલું મેં વેગમાન સંરક્ષણ, કારણ કે આમાં ગોળી બંદૂક ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ બંદૂક છે ગોળી પર લગાડે, તો પરિણામી બળ 0. તો વેગમાનનું સંરક્ષણ થાય, તેમ લખાય કે હવે વેગમાન સંરક્ષણ ના નિયમ મુજબ, ચલો ગન વત્તા સેલ નું પ્રારંભિક વેગમાન બરાબર ગન વત્તા સેલનું અંતિમ વેગમાન. ચલો પ્રારંભમાં ગોળી ક્યાં? ગનમાં, એટલે બંને સ્થિર, સ્થિર એટલે પ્રારંભિક વેગમાન 0. ચલો અંતમાં વેગમાન એટલે M1 V1 પ્લસ M2 V2, બરાબર, M1 V1 પ્લસ M2 V2. ચાલો તો આવશે, આપણે ગોતવાના છે V1, તો V1 ને કરતા બનાવો તો માઇનસ M2 બાય M1 V2. V1 ને કરતા બનાવો તો આ બાજુ આવશે, એટલે M1 છેદમાં જ આવશે, એટલે માઇનસ M2 બાય M1 V2. તો V1 ઇક્વલ ટુ માઇનસ M2, એટલે 0.02 ગુણ્યા V2 80 ના છેદમાં M1 100, એટલે V2 મળી જશે માઇનસ 0.016 મીટર સેકન્ડ ઇન્વર્સ, બરાબર, 0.016 મીટર સેકન્ડ ઇન્વર્સ. એટલે ઋણ નિશાની શું સૂચવે? કે ઋણ નિશાની સેલની
વિરુદ્ધ દિશામાં ગનના વેગનું સૂચન કરે છે. કારણ કે તમને આગળ જ કીધું, ગોળી જો આગળ જશે તો ગન પાછળ જશે, એની પાછળ ધક્કો લાગશે, એટલે ઋણ નિશાની સેલની વિરુદ્ધ દિશામાં ગનના વેગનું સૂચન કરે છે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે 5.20. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય, તો આપણે તમને વેગ આપ્યો છે પહેલાં તો કે અહીં v ઇક્વલ ટુ 54 કિલોમીટર પ્રતિ કલાક, તો 54 ગુણ્યા 5/18 મીટર સેકન્ડ ઇનવર્સ, તો v ઇક્વલ ટુ 15, બરાબર ને, 15 મીટર સેકન્ડ ઇનવર્સ. આંકડા હું ચેક કરતો જાઉં છું સાથે. સિવાય બદલાવ લાવ્યા સિવાય 45ના કોણ જેટલું આવર્તન કરે છે. તો બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો અને બોલનું દળ આપણને આપ્યું છે 0.15 કિલોગ્રામ. હવે સમજો, ધારો કે આ બેટ્સમેનનું બેટ હોય, તો દડો જે છે એ ધારો કે આ દિશામાં આવે છે, વેગ વેક્ટર v1. ત્યાંથી તે શું કરે છે, 45ના ખૂણે એને પાછો રિટર્ન કરે છે. આ વેગ એનો v2. આ ખૂણો આપણને આપ્યો છે 45 ડિગ્રી. તો આપણે કીધું છે કે આઘાત કેટલો, આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો વેગમાનના ફેરફાર આપણે ગણવો પડશે. વેગમાનના ફેરફાર માટે સમજો, વેગ અહીંયા ખૂણા બનાવતા સદીશો છે, એટલે આપણે એને ઘટકોમાં પહેલાં તો રજૂ કરવા પડશે. તો જો પહેલાં હું એને અહીંયા આકૃતિમાં દોરી દઉં. આ v1 છે એ આમ છે, તો એનું પૂછ અહીંયા રાખવું અને આ રીતે દોરી દઉં, વેક્ટર v1. v2 છે એ આમ છે, તો પૂછ અહીંયા રાખવું અને આ રીતે દોરી દઉં, આ વેક્ટર v2. ઓકે, આ ટોટલ ખૂણો 45નો છે, એટલે આટલો થશે 22.5 અને આટલો થશે 22.5. તો આ જે ખૂણો 22.5 થાય ને આ ખૂણો પણ 22.5, તો બોલો આ જે ખૂણો છે એ કેટલો થાય, 22.5, બરાબર. તો પછી એની સામેનો આ ખૂણો પણ કેટલો થાય, 22.5 થાય. બોલજો, ખબર પડે, બરાબર. જો આને આમ આગળ લંબાવો તો આ ખૂણો 22.5 એટલે કે બોલો આ હશે, તો પછી આ પણ કેટલો થાય, 22.5 થાય. ટૂંકમાં બધા ખૂણા 22.5 થાય. તો ચલો v1 છે એના બે ઘટક પડે, બોલો એક ઘટક આ આવશે v1 cos થીટા, અહીંયા થીટા કેટલો લઈશું આપણે 22.5, અને બીજો ઘટક આ આવશે v1 sin થીટા. v2 ના બે ઘટક પડે, એક આ આવશે v2 cos થીટા અને બીજો આ આવશે v2 sin થીટા. બોલો, ખબર પડી આટલી? ચાલો હવે તો વેગમાનનો ફેરફાર, વેક્ટર ડેલ્ટા પી ઇક્વલ ટુ એમ વેક્ટર v2 માઇનસ વેક્ટર v1. વેક્ટર ડેલ્ટા પી ઇક્વલ ટુ એમ વેક્ટર v2 માઇનસ વેક્ટર v1, આ રીતે લખાય. હવે v1 અને v2 ના મૂલ્યો સેમ છે, કારણ કે જો આપણે કીધેલું જેટલી ઝડપથી આવે છે ઝડપમાં બદલાવ થતો નથી. એનો મતલબ કે અહીંયા v1 બરાબર v2 બરાબર v, બરાબર. ટૂંકમાં v1 v2 ના મૂલ્યો સમાન છે, પછી એમાં v નહીં મૂકી દેતા 0, એમ એવું નથી, મૂલ્યો સમાન છે, દિશા જો અલગ અલગ છે v1 v2 ની, બરાબર. હવે આ પ્રારંભિક વેગ છે, આ અંતિમ વેગ છે. હવે એમાં સમજો, v1 sin થીટા, પહેલા v1 sin થીટા અને પછી v2 sin થીટા, બેના મૂલ્યો તો સમાન જ છે, તો એનો મતલબ કે આ v sin થીટા અને v sin થીટા, મતલબ કે પ્રારંભ અને અંત બંનેમાં y અક્ષ પરના ઘટકમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે તો ફેરફાર થઈ જ લેવાના કે નહીં, y ઘટકમાં કોઈ ફેરફાર થતો નથી. ફેરફાર ખાલી ક્યાં થાય છે, x ઘટકમાં થાય છે કે નહીં, જે આમ હતો એ આમ થઈ ગયો. તો હું ત્યાં ખાલી કયા ઘટકો લેવું, x ઘટકો લઈને દાખલો શું કરું છું, ટૂંકો કરું છું. તમે આ લઈને પણ ત્યાં કરી શકો, v2 જે છે એના બે ઘટક પાડી દો, v2 sin થીટા માઇનસ જે કેરેટ, v2 cos થીટા માઇનસ આઈ કેરેટ. સેમ અહીંયા v1 cos થીટા આઈ કેરેટ, v1 sin થીટા માઇનસ જે કેરેટ. બોલો આ તો બે સેમ જ છે, એટલે શું થશે, વચ્ચે માઇનસ છે એટલે કેન્સલ થઈ જશે, એટલે આને ગણતરીમાં લેવાની જરૂર નથી. ખાલી કયા ઘટકો લઈએ આપણે, x અક્ષ પરના. એટલે જો દાખલો થોડો ટૂંકો થઈ જાય છે, હું સીધો ટૂંકો દાખલો કરું છું. તમે બંને ઘટકો i અને j કેરેટ લઈને પછી સાદુરૂપ આપશો ને તો એમાં ઓલરેડી આવડી જ જશે.
ચલો V2 નો ખાલી કયો ઘટક લેવાનો? V2 cos થીટા. તો V2 cos થીટા માઇનસ I કેરેટ, બરાબર, માઇનસ V1 નો કયો ઘટક? V1 cos થીટા, V1 cos થીટા I કેરેટ. ચલો હવે આમાં V1 બરાબર V2 બરાબર V છે, તો ડેલ્ટા P ઇક્વલ ટુ M, બેમાંથી V કોમન લઈ લો, MV, બરાબર, માઇનસ માઇનસ એટલે માઇનસ આગળ લઈ લીધા એટલે 2 ટાઈમ V cos થીટા I કેરેટ થશે. માફ કરજો, ચલો એક કામ કરીએ, એક સ્ટેપ થોડું વધારે લખીએ. ચલો આ M માઇનસ V cos થીટા I કેરેટ માઇનસ V cos થીટા I કેરેટ, કારણ કે V1 બરાબર V2 બરાબર V, મૂલ્યો સેમ છે એટલે વેક્ટર ડેલ્ટા P ઇક્વલ ટુ માઇનસ 2 ટાઈમ MV cos થીટા I કેરેટ. ચલો કિંમત મૂકી દઈએ, વેક્ટર ડેલ્ટા P માઇનસ 2 ટાઈમ M ઇક્વલ ટુ દળ આપણને આપ્યું છે અહીંયા 0.15, M ઇક્વલ ટુ 0. માફ કરજો, લખેલું જ છે એકવાર, 0.15 કિલોગ્રામ, V 15, cos થીટા 22.5 ડિગ્રી I કેરેટ. હવે જો મેથેમેટિક્સ થોડુંક બાયોલોજી વાળા તમને ખબર હોય તો cos થીટા ઇક્વલ ટુ સાઇન 90 માઇનસ થીટા, કારણ કે બેઝિકલી નેચરલ કોસના ટેબલ હોતા નથી, નેચરલ સાઇન અને ટેનના હોય. તમને પરીક્ષામાં પણ સાઇન ને ટેનના જ આપે. તો પછી cos થીટા એટલે સાઇન 90 માઇનસ થીટા, તો cos 22.5 ઇક્વલ ટુ સાઇન 90 માઇનસ 22.5 એટલે થઈ જશે સાઇન 90 માઇનસ 22.5 એટલે 67.5. cos 22.5 એટલે 67.5. તો વેક્ટર ડેલ્ટા P ઇક્વલ ટુ માઇનસ 2 ગુણ્યા 0.15 ગુણ્યા 15 અને સાઇન તમારે 67.5 જોવાના એટલે એ આવશે 0.9239. ચેક કરજો, 67 અને 0.5 એટલે 30 મિનિટ, બરાબર, 0.9239 થિંક એટલો જ આવશે એટલે 0.9239 I કેરેટ. તો વેક્ટર ડેલ્ટા P ઇક્વલ ટુ માઇનસ 4.157 I કેરેટ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો ખાલી મૂલ્ય જો લઈ લઈએ તો 4.157 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ. બોલજો, ખબર પડી? ઓકે, ચલો પેલું ખ્યાલ આવી ગયો. સાઇન લેવાની જરૂર નથી કારણ કે એ કેન્સલ થઈ જાય એટલે સીધું કોસ જ લઈ લીધું મેં, એટલે ગણતરી થોડી ટૂંકી થાય. પહેલામાં હજી આગળ સ્ટેપ લાંબુ થાય, પાછા ઉડાડો તમે, એની કરતાં સીધી તમને ગણતરી મળી જાય. અને આ ખાસ કોસને સાઇનમાં ફેરવી નાખ્યું 67.5 એટલે 67 અંશ અને 30 મિનિટ જોવાના, અથવા સીધું તમે 67 ડિગ્રી અને ઉપર 0.5 એ બંને ભેગા કરો એટલે સીધું 0.39239 આવી જશે. નો ખ્યાલ આવ્યો તો મને વોટ્સઅપ કરજો, હું તમને ગણતરી મોકલીશ. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 5.26. એક દોરીને છેડે બાંધેલો સ્મોલ m દળનો પથ્થર r ત્રિજ્યાના ઉધ્વ વર્તુળમાં ભ્રમણ કરે છે. ચલો, ઉધ્વ વર્તુળમાં એક પથ્થર છે એને આપણે ભ્રમણ કરાવવાનો છે આ રીતે. આ ઉધ્વ વર્તુળ, બરાબર, ત્રિજ્યા એટલે કે દોરીની લંબાઈ જે છે એ r ત્રિજ્યા, તો r જે છે એની ત્રિજ્યા થઈ જાય, અને m દળ જે છે એ પથ્થરનું દળ છે, બરાબર. ચાલો, વર્તુળના ઉચ્ચતમ અને નિમ્નતમ બિંદુ હોય એટલે આને ઉચ્ચતમ બિંદુ કહેવાય, બરાબર. આ જે છે એ ઉચ્ચતમ અને આ જે છે એ નિમ્નતમ એટલે નીચેનું ને ઉપરનું એમ. અધો દિશામાં લાગતા ચોખ્ખા બળ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. અધો દિશામાં જે બળ લાગે એ આમાંથી કયા હશે વિકલ્પોમાં એમ. નિમ્નતમ બિંદુ માટે આમાંથી કયું અને ઉચ્ચતમ બિંદુ માટે આમાંથી કયું. તો જો પહેલાં તો આપણે બળોની ચર્ચા કરીએ. તો પદાર્થ અહીંયા હોય કયા કયા બળ લાગશે? એક લાગશે mg, બીજું લાગશે તણાવ T1, કારણ કે આપણે એવું કીધું છે કે T1 અને V1 નિમ્નતમ બિંદુએ તણાવ અને ઝડપ લેવાની, બરાબર, અને T2 અને V2 એ જ મૂલ્ય ઉચ્ચતમ માટે લેવાના, બરાબર. તો બોલો, ઉપર લાગે T1, નીચે લાગે mg. તો જો મારે નિમ્નતમ બિંદુની વાત કરવી હોય, નિમ્નતમ બિંદુ માટે બોલો
તણાવ બળ છે એ કેન્દ્ર તરફ લાગે તો આ કેન્દ્રગામી બળ પૂરું પાડે, પણ એમાંથી mg ને બાદ કરવા પડે, એટલે આવું લખાશે T1 - mg = mv1/r. T1 - mg = mv1/r. હવે આ જ પદાર્થ જ્યારે અહીંયા પહોંચશે તો જોજો હવે શું થશે, દોરી આ રીતે આવી જશે, દોરી બોલો આ રીતે આવી જાય. ચલો હવે વજન બળ તો નીચે જ લાગે mg, અને દોરીમાં તણાવ બળ છેડાથી અંદર તરફ એટલે T2 બોલો, બંને એક જ દિશામાં. તો ઉચ્ચતમ બિંદુ માટે, ઉચ્ચતમ બિંદુ છે એના માટે T2 અને mg બંને નીચે, તો T2 અને mg બંને ભેગા મળીને કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો આ રીતે આપણા સમીકરણો બને. તો ચલો જોજો, ચેક કરજો, આના જેવા સમીકરણ છે તો કે હા બરાબર mg -T1 છે તો T1 - mg કરો, અથવા તો mg - T1 કરો, એની સાથે કોઈ ફરક નહીં પડે. એટલે તમે આ એક સાચો જવાબ લઈ શકો. કારણ કે ખરેખર તો T1 - mg જ ગણો કે ભાઈ તણાવ બળ આ છે પણ સંપૂર્ણ આ નહીં, પણ એમાંથી mg બાદ થાય. એટલે ખરેખર ઓરિજિનલ સૂત્ર આ રીતે જ લખાય T1 - mg, પણ આ લોકો મૂલ્યના સંદર્ભમાં ચર્ચા કરી હોય એટલે mg - T1 કરી નાખ્યું. ચલો બીજું એક સેટ થાય છે તો કે નહીં, કારણ કે પેલું જો આ સાઈડ આવશે mv²/r, જો આ બાજુ લઈ આવો તમે તો =0 થવા જાય, એમાં =0 ક્યાંય આપ્યા જ નથી, એટલે પ્રશ્ન જ નથી. અને આ બોલો આ શક્ય બનશે Tmg + T2. બોલો ખબર પડે, આ તમને ખબર પડી ને, અહીંયા આ ખરેખર પેલું સૂત્ર આવશે T1 - mg જ આવે, mg - T1 નો, આ તો મૂલ્ય લઈએ ને તો mg - T1. બોલો ખબર પડે, બરાબર. ચાલો તો રકમ કરતા દાખલો